આજે તમારા સાથે શેર કરીશ પરફેક્ટ ઢોકળાની રેસીપી। તમારા ઢોકળા પણ એકદમ ખમણ જેવા સોફ્ટ અને જાળીદાર કેવી રીતે બનાવવા તે મેં અહીંયા વિડીયોમાં જણાવેલું છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોવો। અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે બતાવેલું છે, તો મેં જોઈ શકો છો કે 3 વાટકી ચોખા, 1 વાટકી ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ, મેથી દાણા, આ બધુંને સરખી રીતે એક વાસણની અંદર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે તેને ઘંટીમાં 3 નંબરની જાળીમાં તો કે ભાખરી જેવું કરકરું પીસી લેવાનું છે। હવે આપણો લોટ તૈયાર છે, તો હવે આ લોટને આપણે ચાળણીમાં ચાળી લેવાનો છે, જેથી કરીને કોઈ આખા દાણા ન રહી જાય। હવે આ બેટર બનાવવા માટે મેં અહીંયા તો જોઈ શકો છો કે હિંગ, હળદર, મીઠું ઉમેરી દેવાનું છે। ત્યારબાદ આપણે થોડી છાશનો ઉપયોગ કરીને બેટર એકદમ પરફેક્ટ બનાવવાનું છે। અહીંયા સોડાનો બિલકુલ યુઝ કરવાનો નથી અને આપણું બેટર પરફેક્ટ બનાવવા માટે સતત ફેટવાનું છે। સતત ફેટવાથી હવાના કણ પણ તેમાં ભરાશે અને પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ જશે। આપણે જોઈ શકો છો કે ઉપરની નીચેની તરફથી જો કોઈ ગાંઠો હોય તો તેને ભાંગી નાખવાની છે અને હલાવવાનું છે। આ રીતે હલાવવાથી છે આપણું બેટર પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે અને આ રીતે આપણે ઘાટું બેટર જ રાખવાનું છે। ઘાટું બેટર રાખવાથી આ તો પરફેક્ટ આવી જશે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું અને આપણે ઢાંકીને તો કે 8 થી 10 કલાક સુધી તેને આથો લાવવા માટે મૂકી દઈશું। આ એક ટિપ્સ ખાસ કરીને ઉપયોગમાં લેવાની છે। બીજા દિવસે જોશો કે તમારો આથો એકદમ પરફેક્ટ જ આવી ગયો હશે। હવે આપણે બીજા દિવસે ઢોકળા બનાવવા માટે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને બેટરમાં જોવો કે આથો પરફેક્ટ આવીને તૈયાર થઈ ગયો છે અને ખમણ જેવો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી છે, તેને આપણે બેટરમાં ઉમેરી દેવાની છે અને સરખી રીતે મિક્સ કરી દેવાની છે। ત્યારબાદ હવે તેમાં આપણે ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવાથી તમારા ઢોકળા એકદમ ખમણ જેવા જાળીદાર બને છે, તો આ એક ટિપ્સ પણ તમારે ઉપયોગમાં લેવાની છે। ખાંડ નાખવાનું ભૂલવાનું નથી, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે બેટરમાં તો કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે અને થોડું અમથું પતલું કરવાનું છે। બેટર થોડું પતલું કર્યા બાદ હવે આપણે તેલમાં થોડા સોડા ઉમેરવાના છે। 1 ડીશમાં એટલા સોડા ઉમેરવાના છે અને સાવ ઓછા સોડાના મદદથી આપણે જાળીદાર ખમણ ઢોકળા બનાવવાના છે। તો હવે આપણે એને ફેટવાનું છે, ફેટવાથી આપણે એકદમ ફ્લફી બનશે। ત્યારબાદ આપણે ઢોકળિયાના ડીશમાં તો કે તેલથી ગાર્નિશિંગ કરી આ તૈયાર થયેલા બેટરને તેમાં ઉમેરવાનું છે અને આપણે ઢોકળિયામાં તો કે 10 થી 12 મિનિટ સુધી આપણે ચડવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ આપણે તો કે તેમાં લસણવાળી ચટણી, ઉપરથી કોથમીર ઉમેરી તેને આપણે 10 થી 12 મિનિટ સુધી ચડવા દઈશું અને જોઈ શકશો કે 10 થી 12 મિનિટ પછી આપણા ઢોકળા એકદમ પરફેક્ટ ચડી ગયા હશે। હવે આપણે ચેક કરીશું ચાકાની મદદથી કે ઢોકળા ચડ્યા કે નહીં। જોઈ શકો ઢોકળા પરફેક્ટ ચડીને તૈયાર થઈ ગયા છે અને જોઈ શકો છો એકદમ ખમણ જેવા જ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે અને ટેસ્ટ પણ ખમણ જેવો જ આવ્યો છે। તો ચોક્કસ આ રીતે બનાવજો અને જણાવજો કમેન્ટમાં કે તમારા ઢોકળા કેવા બન્યા છે। તો થેન્ક યુ સો મચ ઓલ રેસીપી જોવા માટે અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં।